નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ટ્યુશન સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ટ્યુશન રાખવા માટે ₹15,000ની સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે ટ્યુશન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તો તે વિદ્યાર્થીઓ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી અને આગળ 11મા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તે હેતુથી ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા ટ્યુશન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12 ના ટ્યુશન માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ધોરણ 11 અને ધોરણ 12 આ બંને વર્ષમાં ₹15,000 સુધીની સહાય છે તે આપવામાં આવે છે। ધોરણ 11 માં પણ ₹15,000 ની સહાય મળવાપાત્ર થશે અને ધોરણ 12 માં પણ ટ્યુશન તરીકે ₹15,000 ની સહાય છે તે આપવામાં આવે છે। અને આ જે સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને યોજનાની શરતો શું રહેશે। તો કે આ યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ છે તેઓને જ મળવાપાત્ર થશે કારણ કે યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે જેથી કરી મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ જ આ યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં વિદ્યાર્થીઓએ માન્ય બોર્ડમાંથી 70% કે તેના કરતા વધારે ટકાવારી સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી લેવી જોઈએ અને આગળ તેઓએ અભ્યાસ માટે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ। જો ધોરણ 10 ની પરીક્ષામાં 70% કરતા ઓછી ટકાવારી હશે તો પણ મિત્રો આ યોજનાનો લાભ છે તે મેળવી શકાતો નથી। યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ કરતા ઓછી હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ છે તે આપવામાં આવતો નથી। તે સિવાય વિદ્યાર્થીએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો છે તે અંગેનું જે તે શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ છે તે વિદ્યાર્થીઓએ રજૂ કરવાનું રહેશે। મિત્રો, અહીં વિદ્યાર્થી જે સંસ્થામાં કોચિંગ કરવા માંગે છે એટલે કે ટ્યુશન રાખવા માંગે છે તે સંસ્થા પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો કોચિંગનો અનુભવ હોવો જોઈએ। વિજ્ઞાન પ્રવાહને સંબંધિત 3 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ અને તે સંસ્થા પાસે જીએસટી નંબર અથવા તો પાન નંબર ફરજિયાત હોવો જોઈએ અને તે સંસ્થા છે તે મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ 1950 અથવા તો કંપની અધિનિયમ 1956 અથવા તો શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1948 આ ત્રણમાંથી કોઈ પણ એક અધિનિયમ હેઠળ તે સંસ્થા છે તે નોંધાયેલ હોવી જોઈએ અને અન્ય જે સરકારના ધારાધોરણો છે તેનું પાલન છે તે સંસ્થા દ્વારા કરવામાં આવતું હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો અહીં લાભ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ મારફતે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે isamaajkalyan.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। હાલ મિત્રો વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં વિદ્યાર્થીઓએ 1/5/2025 થી લઈ અને 31/5/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી જોડી અને તમારા જિલ્લામાં આવેલ જે જિલ્લા નાયબ નિયામક શ્રીની કચેરી છે અથવા તો જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રીની કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। જ્યારે મિત્રો તમે અરજી ફોર્મ જમા કરાવવા જશો ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તો કે વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે તેમની નકલ સાથે જોડવાની રહેશે। વિદ્યાર્થી બિન અનામત વર્ગમાં આવે છે તે અંગે જાતિનો દાખલો છે તે સાથે જોડવાનો રહેશે। ધોરણ 10 ની માર્કશીટની કોપી સાથે જોડવાની રહેશે। રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમ કે વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે। આ 5 ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે। વાર્ષિક આવકનો દાખલો છે તે પણ આપવાનો રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે
જે સંસ્થામાં તમે અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર છે તે પણ આપવાનું રહેશે અને તમે જે ફી ભરેલ છે તેની મિત્રો ફીની પહોંચની નકલ પણ આપવાની રહેશે કે જેમાં જીએસટી નંબર ફરજિયાત હોવો જોઈએ। તો અરજી ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના પણ થશે અને જ્યારે તમે અરજી ફોર્મ જમા કરાવવા જાવ ત્યારે તે ફોર્મની સાથે આ તમામ ડોક્યુમેન્ટની નકલ પણ સાથે જોડવાની રહેશે। તો એ રીતે મિત્રો જે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે અને આગળ તેઓ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે છે તો ટ્યુશન માટે આ યોજના અંતર્ગત ₹15,000 ની સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।